નમસ્કાર, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવટી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો। 18 માર્ચ 2026ના રોજ મળેલી બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં ફોર્ચ્યુનર કારમાંથી એક મહિલા સહિત કુલ 7 આરોપીને પકડી ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ પાસેથી 2.48 કરોડથી વધુની બનાવટી 500 રૂપિયાની નોટો જપ્ત કરવામાં આવી હતી। આ કેસની આગળની તપાસ દરમિયાન વધુ એક આરોપી ભાવેશ ગજેરાની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ અન્ય સાથીદારો સાથે મળીને કુલ લગભગ 20 લાખ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ચલણમાં મૂકી હતી। પોલીસ મુજબ ભાવેશ ગજેરાએ નોટો છાપવાના કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને જરૂરી સાધન સામગ્રી માટે નાણાકીય સહાય પણ કરી હતી। હાલ આરોપીને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। આ સાથે જોડાયેલા વધુ ખુલાસા માટે નેક્સસ ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।